આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ₹3.38 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી. પોલીસે મ્યુલ એકાઉન્ટની તપાસ કરીને 3 આરોપીઓને ધરપકડ કરી છે. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડી કચેરી અને ભારત સરકારના I4C પોર્ટલ પરથી મળેલી મ્યુલ એકાઉન્ટની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગુનામાં કુલ 17 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્સ પર કુલ 37 ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવ શાહ જે ઉમરેઠ રહે છે એના ઈશારે કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ ઉમરેઠ નાવે તેના મિત્રો ઋષિ અતુલ કુમાર શાહ ભારદ્વાજ યોગેશભાઈ બિંડી અને હિરલ કુમાર મિતુલભાઈ પટેલની મદદથી ષડયંત્ર રચ્યું હતું. આ ગેંગે ભારતના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરીને અનેક બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી હતી. આ રીતે મેળવેલી કુલ ₹3.38 કરોડની રકમને હવાલા મારફતે USDT ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈ મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર પ્રવૃત્તિ સંગઠિત રીતે થતી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે 5 આરોપીઓ પૈકી ઋષિ શાહ, ભારદ્વાજ બિંડી, હિરલ કુમાર મિતુલભાઈ પટેલની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે. આ ગુનામાં કુલ 17 મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. NCCRP પોર્ટલ પર ભારતના વિવિધ રાજ્યોમાંથી આ એકાઉન્ટ્સ પર કુલ 37 ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ અને સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજિત રીતે ષડયંત્ર રચી લોકોને વિશ્વાસમાં લઈ એકાઉન્ટ ખોલાવતા હતા. જે બાદ તેમના બેંક ખાતાઓમાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી નાણાં મેળવી આગળ હવાલા મારફતે તેમના મળતિયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપતા હતા. તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો. જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે. આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા. આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDTમાં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા. આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા. જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે. 2 આરોપી પકડવાના બાકી છે. આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ, હિરલ કુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું ઉમરેઠ જિલ્લો આણંદ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ. પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ, અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ. આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા. આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા. આ અકાઉન્ટમાંથી કુલ ₹3,38,27,790 ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે. આ 3 આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના 2 આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે.